ભાજપનું જનસંઘમાં વિલીનીકરણ થયા બાદ 1980માં કેશુભાઈ ભાજપ ઉમેદવાર તરીકે ગોંડલ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને 15,000 કરતાં વધુ મતોથી જીત્યા હતા। મુખ્યમંત્રી બન્યા પછી પણ તેઓ ગોંડલના જૂના જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર સમાન કાર્યકરોને કાયમી યાદ કરતા હતા। તેમની સાથેના કાર્યકરો આજે સંસ્મરણો વગોળી દુઃખ અનુભવી રહ્યા છે। ગોંડલ વિસ્તારમાં કેશુભાઈ પટેલ જ્યારે જનસંઘ હતું અને જનસંઘમાંથી ભાજપમાં વિલીનીકરણ થયા પછી કેશુભાઈ પટેલ ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી લડેલા હતા। જે ચૂંટણીની અંદર ગોવિંદભાઈ દેસાઈ, ડૉક્ટર નરોડિયા સાહેબ, ઇન્દુભાઈ ત્રિવેદી, સૌજીભાઈ આસોદરિયા, PR જાડેજા, દુર્ગાબેન જોશી, આ બધાય અમે સંયુક્ત પાયાના કાર્યકરોએ સહકાર આપી અને સંગ્રામજી હાઈસ્કૂલમાં ચૂંટણીનું કાઉન્ટિંગ હતું। ચૂંટણી દરમિયાન કાઉન્ટિંગ દરમિયાન નાનજીભાઈ ભાલોડી અને કેશુભાઈ પટેલ ચૂંટણી લડેલા હતા। જે ચૂંટણીની અંદર પરિણામ 15,000થી વધારે મતથી કેશુભાઈ ચૂંટાયેલા હતા અને ચૂંટાણા પછી દરેક પાયાના કાર્યકરોને અવારનવાર મુલાકાત લેતા હતા। એ સિવાય ફોન ઉપર અમે ગમે ત્યારે વાત કરી ત્યારે અમને ગાંધીનગર બોલાવી અને અમને સંપૂર્ણ સંતોષકારક રીતે જવાબ આપતા હતા અને સતત સક્રિય ભાજપના કાર્યકર તરીકે રહેલા હતા।